નમસ્કાર। સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવાની સરાહનીય કાર્યવાહી। સરકારશ્રીની જમીન ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણને દૂર કરી વહીવટી તંત્રને કબજો અપાવતી પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, સરહદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ, પશ્ચિમ કચ્છ ભુજ અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી ભગોરા સાહેબ, નખત્રાણા વિભાગ દ્વારા સરકારની જમીન ઉપર થયેલા ગેરકાયદેસર દબાણ સામે કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવેલી હતી। સીમાવર્તી વિસ્તાર હોવાના કારણે સુરક્ષાની દૃષ્ટિએ વિશેષ ધ્યાનમાં રાખીને નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી ભગોરા સાહેબની દેખરેખ હેઠળ ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। આ કાર્યવાહી અંતર્ગત પીઆઈ વીએમ ઝાલા નલિયા પોલીસ સ્ટેશન અને પીઆઈ પીકે રાડા કોઠારા પોલીસ સ્ટેશન સહિત નલિયા પોલીસના જવાનો દ્વારા અબડાસા તાલુકાના બિટ્ટા ગામની સીમમાં સરકાર સર્વે નંબર 619 તથા 619/01ની સરકારી જમીન ઉપર કરવામાં આવેલ ખેતી વિષયક ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું। આ દબાણ અરવિંદ કુમાર હંસરાજ શાહ રહે બિટ્ટા તાલુકો અબડાસા દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું હતું। ગેરકાયદેસર દબાણનું કુલ ક્ષેત્રફળ 24,281 ચોરસ મીટર હતું, જેનાની જમીનની અંદાજિત કિંમત ₹30 લાખ અને જમીન પર કરેલ પાકની કિંમત ₹1 લાખ, આમ કુલ ₹31 લાખની સરકારશ્રીની મિલકત ઉપર દબાણ કરવામાં આવ્યું હતું। પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા આ ગેરકાયદેસર દબાણ સંપૂર્ણ રીતે દૂર કરી કાયદેસરની કાર્યવાહી કરીને જમીનનો કબજો વહીવટી તંત્રને સોંપવામાં આવ્યો છે। સરકારની જમીન બચાવવા તથા કાયદો વ્યવસ્થા જાળવવા માટે પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ કામગીરીને સ્થાનિક લોકોમાં સરાહના મળી રહી છે। અહેવાલ દિવ્યરાજસિંહ જાડેજા, મિસ્ટર ગુજરાત ન્યૂઝ, સત્યતાની।